આજે આપણે ગાંધીજીના વિવિધ આંદોલનો વિશે સમજ મેળવશું. તેમાં સ્વતંત્રતા ચળવળ 1916થી 22, હોમ રૂલ લીગ, ગૃહ રાજ્ય આંદોલન 1916, મુખ્ય આધાર આયર્લેન્ડનું હોમ રૂલ આંદોલન. ટિળક અને તેમના સાથીદારો હવે ખાતરી થઈ કે માત્ર બંધારણીય માર્ગે ચાલવું નહીં, એટલે કે હોમ રૂલ માટે આંદોલન કરવું જોઈએ. તેમને તેના સાથીઓને પૂનામાં 28 એપ્રિલ 1916ના દિવસે હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને પ્રાપ્ત કરીને જ જંપીશ. શ્રીમતી એની બેસન્ટ પણ મદ્રાસ, ચેન્નઈમાં સપ્ટેમ્બરમાં 1916 હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થા અલગ હોવા છતાં બંનેના ધ્યેય અને કાર્યક્રમો લગભગ સરખા હોવાથી તેમને એકબીજાના સંપર્ક અને સહકારનું કાર્ય કર્યું. ટિળકે કેસરી મરાઠા દ્વારા અને શ્રીમતી એની બેસન્ટ કોમનવેલ્થ એન્ડ ન્યૂ ઇન્ડિયામાં લેખો લખીને હોમ રૂલ આંદોલનની શરૂઆત કરી. સરકાર વિરુદ્ધ લખવા બદલ ધી કોમનવેલ્થ એન્ડ ન્યૂ ઇન્ડિયા બંધ કરવા ફરજ પાડવામાં આવી. મદ્રાસ સરકારે એની બેસન્ટની 15મી જૂન 1917ના રોજ ધરપકડ કરીને ઉટાકામંડમાં નજરકેદ રાખ્યા. એની બેસન્ટની મુક્તિ કરવા માટે સમગ્ર દેશમાં માંગણી થઈ. ત્યારબાદ લખનૌ કરાર 1916માં તેના અધ્યક્ષ અંબિકાચરણ મજમુદાર હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સંયુક્તપણે સ્વીકારેલ આ ઠરાવ લખનૌ કરાર તરીકે ઓળખાયો હતો. આ કરાર દ્વારા કોંગ્રેસે મુસ્લિમોને અલગ મતદાર મંડળની સ્વીકૃતિ આપી હતી. કોંગ્રેસો એની શ્રદ્ધા હતી કે આ કરારથી મુસ્લિમ લીગને વિશ્વાસ આવશે કે કોંગ્રેસ તેમના હિતની વિરુદ્ધમાં નથી. રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડતમાં કોંગ્રેસ એન્ડ લીગ ખભે ખભા મિલાવીને સાથ આપશે અને બ્રિટિશ સરકાર પર જવાબદારી રાજતંત્ર માટે દબાવ લાવી શકશે. ત્યારબાદ હતો ચંપારણ સત્યાગ્રહ 1917માં. તેનો મુદ્દો ફરજિયાત ગળીનું વાવેતર હતું. વિસ્તાર 3/20, 3 કઠિયા પદ્ધતિ હતી. સ્થળ હતું બિહાર. જર્મનીના કૃત્રિમ ગળીની શોધ થઈ હતી, જેથી ભારતીય ગળીની માંગમાં ઘટાડો થયો અને તેની ભરપાઈ કરવા માટે ખેડૂતો પર કર વધારવામાં આવ્યો હતો. આમંત્રણ આપનાર રાજકુમાર શુક્લ હતા. તેની કમિટી ચંપારણ અગ્રેરિયર કમિટી હતી. કમિટીની ભલામણને આધારે 3 કઠિયા પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. બિનજરૂરી કર નાબૂદ થયા. ગેરકાયદેસર કર ઉઘરાવેલ છે તેનાથી 25%ની પરત થઈ. સભ્ય જે.બી. કૃપલાણી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મહાદેવભાઈ દેસાઈ, આચાર્ય કૃપલાણી અને ભારતનો સૌ પ્રથમ સફળ સત્યાગ્રહ. ગળીની ખેતી કરવા માટે યુરોપિયન જમીનદારો નીલગરો નામથી ઓળખાતા હતા. રોલેટ એક્ટ 1919. કમિટી સેડિશન કમિટી. અધ્યક્ષ જસ્ટિસ સિડની રોલેટ. ભારતીય સભ્યોની વિરુદ્ધ હોવા છતાં 18 માર્ચ 1919ના રોજ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા આ એક્ટને લાગુ કરવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ક્રાંતિકારી એન્ડ સક્રિય રાજનીતિ બંધ કરવા બાબતે હતો. પ્રથમ વિશ્વયુદ્ધ 1918માં પૂરું થયું હતું. ત્યારબાદ 6 મહિને હિન્દુ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી પ્રવૃત્તિને અટકાવવા માટે એનાર્ચિકલ રિવોલ્યુશન એક્ટ નામનો કાયદો ન્યાયાધીશ સિડની રોલેટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને રોલેટ એક્ટ કહેવાય છે. રોલેટ એક્ટની જોગવાઈઓ: શંકાના આધારે કોર્ટ કેસ ચલાવ્યા વગર 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ. કાયદા અંતર્ગત અમાન્ય પુરાવાઓ પણ માન્ય. વિશેષ અદાલતના ચુકાદા વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ અપીલ કરી શકાતી નથી. વગર વોરંટે તપાસ અને ધરપકડ. અન્ય તથ્યો: ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો હતો. મોતીલાલ નહેરુએ નો વકીલ, નો દલીલ અને નો અપીલ સાથે આ કાયદાને સરખાવ્યો હતો. આ કાયદાના વિરુદ્ધમાં ગાંધીજીએ 6 એપ્રિલ 1919ના રોજ દેશવ્યાપી હડતાલ શરૂ કરી હતી. રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 એપ્રિલ 1919ના રોજ ગાંધીજીએ હરિયાણા પલવલ ગામે ધરપકડ કરવામાં આવી હતી તેમજ મુંબઈમાં છોડી મૂકવામાં આવ્યા હતા. પંજાબના સેંકડો લોકોની ધરપકડ થતાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચરુ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેની પણ 10 એપ્રિલ 1919ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કવિ ઇકબાલ કહ્યું હતું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. ગાંધીજીના આગળના આંદોલનો હવે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.